वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 76मो આપણે પૂરો કર્યો છે। 2 ચોપાઈ બાકી રહી હતી, વાંચું છું। જ્યારે શ્રીહરિના દ્વેષથી કણબીએ આ બધી વાત જાણી ત્યારે તેને શ્રીહરિનું ભગવાન પણ ઓળખાયું। જેતલપુરમાં દ્વેષી કણબી હતા। છોકરો સત્સંગી થયો ને બાપને ગમ્યું નહીં અને બાપે કોઈ ત્રીજા વ્યક્તિને મારી નાખવા માટે, ભગવાનને મારી નાખવા માટે લાલચ આપી, સોપારી આપીને મોકલ્યો। પણ ભગવાન તો અંતર્યામી જાણી ગયા અને અલૈયા બાપુને કીધું કે આને તમે થોડોક મેથી પાક આપો। અને પછી અલૈયા બાપુ ઘોડે ચડ્યા અને કુંડાળામાં ઘોડો નાખ્યો અને પેલાને વચ્ચે લઈ એની ઉપર છલાંગ મારી અને એ પડ્યો અને એના કેળેથી કટાર નીકળી। પેલો સાચું બોલી ગયો કે હું મારવા આવ્યો હતો। અને એ બધી વાત કણબીને ખબર પડી કે આ મારા સિવાયને આ વ્યક્તિ સિવાય કોઈ જાણતું નહોતું, તો સ્વામિનારાયણને કેમ ખબર પડી ગઈ? ત્યારે એને થયું કે આ સાક્ષાત ભગવાન છે, આ અંતર્યામી છે। પછી પોતાનું બધું પાપ વિચારી વારંવાર પસ્તાયો, દ્વેષ બધો છોડી દીધો અને ભગવાન પાસે આવ્યો અને સ્વામિનારાયણ ભગવાન સમક્ષ એમણે આંખોમાં આંસુ સાથે ઘણી વિનંતી કરી, વારંવાર હરિને પ્રણામ કર્યા। પછી દિલમાંથી તમામ દ્વેષ ત્યાગ કરી દીધો અને શ્રીહરિનો અનન્ય આશ્રિત થઈ ગયો। આ રીતે જગદીશ એવા શ્રીહરિએ જેતલપુરમાં અદ્ભુત લીલાઓ કરી। એ લીલાઓને સંતો રાત દિવસ પોતાના અંતરમાં સદા સંભાળે છે। ભગવાન લીલા કરે એમાં અભક્તનું તો કલ્યાણ થાય, ભક્તને સુખ બહુ થાય। કારણ કે એક લીલા નવી મળી ગઈ ધ્યાન કરવા માટે કે ભગવાન આવા બેઠા હતા અને આવી રીતનો માણસ આવ્યો ને એનો દીકરો સત્સંગી થયો ને આને આમ દ્વેષ થયો ને એને વળી આમ કર્યું ને ભગવાને આવો પરચો પૂર્યો ને અંતર્યામીપણું દેખાડ્યું ને ભગવાને એને સત્સંગી કર્યો। એક ભગવાનની અખંડ છબી આમ મહિમા સાથે હૃદયમાં, આત્મામાં, દૃષ્ટિમાં, ઇન્દ્રિયો અંતઃકરણમાં ભગવાનની સ્ફુર્યા કરે। સ્મરણ કરવું ન પડે, થયા કરે। આહા, અહીં ક્યારેક નથી કે અહીં ક્યાંક કોકને પરચા થઈ ગયા હોય, આહા એને સંભાળવું ન પડે, સપનામાં ઈ આવે। જાગ્રતમાં તો હોય, કંઈક તમને જીવનમાં કોઈક સંતે, કોઈક વ્યક્તિએ પરચો પૂર્યો હોય ને તો પણ એમ થયા કરે કે હા 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 હા
મારી જીવન, અને એ બધાને કહે પાછો, મારા જીવનમાં આવું બન્યું હતું, મારા જીવનમાં આવું બન્યું હતું, હું આખી જિંદગીમાં ક્યારેય પણ હું ભૂલી ન શકું, આવું મારી યારે થયું, યાદ કર્યા કરે. એટલે ભગવાનની આ લીલામાં તો ભક્તને ધ્યાન કરવા માટે સુગમ થઈ જાય અને અભક્તનું કલ્યાણ થઈ જાય. આ બે વાતે ભગવાનની લીલા તો કલ્યાણકારી છે. આમ શ્રી હરિએ જેતલપુરમાં ભીમ એકાદશીનો અનુપમ ઉત્સવ કર્યો. આવો સુખરૂપ ઉત્સવ ગંગાદાસભાઈ અને આસજીભાઈએ કરાવ્યો હતો. આવી રીતના અહીંયા 76મો અધ્યાય પૂરો થયો અને 77મો અધ્યાય એનો પ્રારંભ કરીએ છીએ. શ્રી હરિએ વડતાલમાં કરેલ અન્નકૂટ ઉત્સવ અને વિવિધ લીલાઓનું વર્ણન આમાં છે. કરી ભીમ એકાદશી જેતલપુર જગરાય, પુની પ્રભુ પશ્ચિમ દેશ में અતિ આનંદે આય, અતિ આનંદે આય. સ્વામિનારાયણ ભગવાને જેતલપુરમાં ભીમ એકાદશીનો ઉત્સવ કર્યો, પછી ફરી પશ્ચિમ દેશમાં અતિ આનંદ સાથે પ્રવેશ કર્યો. પશ્ચિમ દેશમાં પાછા પધાર્યા. ઉત્તર ગુજરાત, જેતલપુર, અમદાવાદ, આ બાજુ મહેસાણા, આ બધું ઉત્તર ગુજરાત કહેવાય. ને દક્ષિણ ગુજરાત આ બાજુ, આ સુરત બાજુનું આ બધું દક્ષિણ ગુજરાત કહેવાય. વડતાલને બધું મધ્ય ગુજરાત કહેવાય. વડોદરા એ મધ્ય ગુજરાત કહેવાય. અને આ બાજુ પશ્ચિમ ગુજરાત એટલે કાઠિયાવાડ. એક મુસ્લિમ પઠાણને સમાધિમાં હરિનું દર્શન થયું, એની કથા લખે છે. જો ભાખે બરની સુનહું ભૂપા, એક સુનાવું ચરિત્ર અનુપા, હે પાંચાલ વિષેક ગામા, નિર્મળ જિંજાવદર નામા, ભક્ત લૈયા ખાચર રહી, અનન્ય આશ્રિત હરિકાય હી, એક સમય ઇનકે આવાશા, કછુ દિન ગુપ્ત રહે અવિનાશા. મુકુંદાનંદ વર્ણી કે છે, દરબાર દાદા ખાચર સાંભળો, હું તમને શ્રી હરિનું એક અનુપમ ચરિત્ર સંભળાવું છું. પાંચાલ દેશમાં, કાઠિયાવાડમાં, ગરડા, અહીંયા બોટાદ ગરડાની વચ્ચે એક સુંદર ઝીંઝાવદર નામે નિર્મળ ગામ છે. ઝીંઝાવદર બે છે, એક નાનું ઝીંઝાવદર ને એક મોટું ઝીંઝાવદર. આ મોટું ઝીંઝાવદરની વાત છે. એના રાજા અલૈયા ખાચર હતા. અલૈયા ખાચરનો મહિમા, એની કથા, એનું ચરિત્ર આપણા શાસ્ત્રોમાં ઘણા લખ્યા છે. અલૈયા ખાચર બહુ ત્યાગ વૈરાગવાળા હતા, નૈષ્ટિક બ્રહ્મચારી હતા. 7 જન્મથી બ્રહ્મચર્ય પાડતા હતા ભગવાન મેળવવા માટે. 7 જન્મથી લ્યો. અને વૈરાગ એવો, લગ્ન જ નહોતા કર્યા એને. ગામધણી હતા, પોતે દરબાર ક્ષત્રિય હતા. એમાંય આપણા સંતોનો જોગ થયો, મહારાજનો યોગ થયો અને મહારાજમાં પ્રીતિ થઈ. એના દરબારગઢમાં ભગવાન બહુ વાર પધાર્યા અને બહુ જ વાર એમને સુખ આપ્યું. ઉત્સવો કર્યા ત્યાં. અને પાકા એવા હરિભગત કે મહારાજ અલૈયા બાપુને એકલા ગામડાઓમાં વિચરણ કરવા માટે, ગુજરાતમાં વિચરણ કરવા માટે મોકલતા. અને એ ભગવાન જેમ સંતો આવી કથા કરે ને, એમ અલૈયા બાપુ કથા કરતા. ત્યાં જઈ ગામના લોકોને ભેગા કરે ને સ્વામિનારાયણ ભગવાન પ્રગટ પુરુષોત્તમની વાતો કરે, સંતોના મહિમાની વાતો કરે, અને વ્યસનો છોડાવી અને બીજું બધું ફેલ ફતુર છોડાવી, કુસંગ છોડાવી અને ભગવાનના સત્સંગી કરતા. સત્સંગી એટલું નહીં, સાધુ કરી દેતા હતા. 18 જેટલા તો સાધુ કર્યા અલૈયા બાપુએ. કેટલા? 18 સંત બનાવ્યા. હા, ગામડે ગામડે ફરીને, વૈરાગની વાતો કરીને, જગત મિથ્યાની વાતો કરીને, હા, અને સંસારમાંથી યુવાનોને કાઢી ભગવાન સુધી પહોંચાડી, ભગવા પહેરાવીને સાધુ કરી દીધા. ભગવાન પાસે લાવીને દીક્ષા અપાવી દીધી. આવા હતા અલૈયા બાપુ. કેટલા બોલવામાં કુશળી છે, સમજાવવામાં એ જીવમાં હોય તો થાય ને, એમ થાય મારે બધાને સાધુ કરી દેવા છે, એમ થઈ જાય. આવા હતા. બહુ ભગવાનમાં નિષ્ઠા બાકી હતી એમને અલૈયા બાપુ. એટલે વારંવાર જતા. ભવિષ્યમાં એક વાત આવશે એટલે હું આગળ કહીશ.
અલૈયા બાપુને. અત્યારે નથી કહેતો, કારણ કે અલૈયા બાપુ હા કોઈ જેવા તેવા હતા નહીં. હા, પણ થોડું માનનું અંગ હતું. એની કથા આગળ આવશે, એટલે આપણે એને જ્યારે પ્રસંગ આવશે ત્યારે લઈશું. અત્યારે અનુપમ એવું ઝિંઝાવદર ગામ, નિર્મળ ગામ, ત્યાં ભગવાન અલૈયા બાપુના આગ્રહને કારણે તે ગામના ભક્ત અલૈયા ખાચર ત્યાં નિવાસ કરીને ભગવાન ત્યાં રહે છે. અને ન્યા શ્રી હરિના એ અનન્ય આશ્રિત તે એ સમયે અવિનાશી હરિ એમના ઘરે કેટલાક દિવસ સુધી ગુપ્તપણે રહ્યા, એકલા. ભગવાનને થયું બહુ વિચરણ કર્યું, હવે થોડું એકાંત પણ લેવું છે. હા, અમુક ટાઈમે એકાંત પણ લેવું પડે હો. પછી બહુ બાહ્ય વૃત્તિથી પ્રવૃત્તિમાં એટલા જોડાઈ જાય ને ભગવાન ભૂલાઈ જાય. ક્યારેક એકાંતમાં બેસીને એ અંતરમાં ભગવાનના ધ્યાન ભજન કીર્તનમાં લાગી જાય, એને અંદરના સુખનો અનુભવ થાય. અને એ સાચું સુખ હો, અંદરનું સુખ છે એ સાચું સુખ. બાહ્ય જે પદાર્થોનું અને બાહ્ય જે પંચ વિષયોનું જગતનું જે સુખ છે એ નાશવાંત છે, ક્ષણભંગુર છે, ક્ષણિક છે. ભીતરમાં ભગવાન રહ્યા છે અને એમાં જ્યારે વૃત્તિ જોડાઈ જાય, અંતર સન્મુખ થઈ જાય, આત્મારૂપ થઈને આત્માને જોવે ને પછી એમાં પરમાત્માને જોવે, એ જે સુખ છે, હા, એ મહામુક્તોનું સુખ છે, એ યોગીઓનું સુખ છે. એ ભીતરમાં છે ને ખજાનો દરિયો ભર્યો સુખનો. પણ માણસ બહાર જ ગોત્યા કરે છે. પેલું તમને ખબર છે, એ હરણ હોય ને હરણ, એ હરણના ડૂટામાં કસ્તુરી થાય અને એની સુગંધ બહુ આવે. એ સુગંધ હરણને આવે પહેલાં તો, જેની નજીક હોય એને પહેલાં વધારે આવે ને. પણ એ હરણ એ કસ્તુરીને શોધવા માટે જંગલમાં રખડે, ભટકે, દોટો દોટ કાઢે. આ ઝાડવે જાય, પેલે ઝાડવે જાય, ત્યાં જાય, આમ જાય. કોને ગોતવા જાય? કસ્તુરી ગોતવા માટે જાય. કસ્તુરી ક્યાં છે? એના ડૂટામાં છે, પણ એને ખબર નથી. આવું છે આ જગતમાં. સમજ્યા આટલી વાતમાં? પેલા મેળામાં એક બેન ગયા, પોતાનું છોકરું કેળે તેડેલું, અને એ મેળામાં એટલા મશગુલ થઈ ગયા બધી વસ્તુ લેવામાં, ના તેમ તે અચાનક એને યાદ આવ્યું કે લે આલે મારું છોકરું ક્યાં ગયું? તે ડોટો કાઢે ચારે બાજુ, એલા તમે મારું છોકરું જોયું? એલા તમે મારું છોકરું જોયું? અરે મારું છોકરું જોયું કે મારું છોકરું ખોવાઈ ગયું છે, છોકરું ક્યાંય મળતું નથી. અને રડે ને બૂમો પાડે ને બધાને પૂછે. તે કોઈક શાણા ભાઈ એક હતા, એને કીધું કે આ તમારી કેળમાં તેડું છે એ શું છે, કોનું છે? આમ જોયું તો લે આલે છોકરું તો કેળમાં છે અને હું છોકરું ગોતું છું. આવું થાય ક્યારેક. ઘણીક વસ્તુ આપણી પાસે હોય પણ આપણને ખબર ન હોય. અહીંયા હનુમાનજીને જ્યારે ખબર નહોતી કે મારામાં કેટલી શક્તિ છે, ભાઈ જાંબુવાને આવીને કીધું કે મારી છલાંગ, તારામાં એટલી તાકાત છે, એક છલાંગે તો દરિયો કૂદી જઈશ. કૂદી ગયા. પ્રબલ શું કહેવાય, પ્રબલબાસુર નામનો રાક્ષસ હતો. પ્રલંબાસુર રાક્ષસ બળદેવજીને ઉપાડીને વયો ગયો આકાશમાં. શ્રી કૃષ્ણ ભગવાન ગયા એટલે કીધું આ બળદેવ તો સાક્ષાત શેષનો અવતાર છે, તો આને આવડો ઉપાડીને વયો જાય તો આ બળદેવજી કેમ ડર્યા કરે છે ને કેમ કાંઈ કરતા નથી? પણ એને ખબર નહોતી એની શક્તિનો, હું કોણ છું. કૃષ્ણ ભગવાને કીધું કે એ બળદેવ, તું તો શેષાવતાર છો, મારો અંશ છો, માર ધૂંબો નાખી દે પાતાળમાં. હા, ને એને ખબર પડી કે હું ઈ છું. હા, હવે ત્યાં સુધી જો એવું થતું હોય તો હું તમારે ક્યાં વાળીને આપણે ભૂલી જ જઈએ કે આપણે કોણ છીએ. આપણે કણબી છીએ, આપણે કોળી છીએ, આપણે ફલાણા છીએ, આપણે ઢીકડા છીએ. આવું બધું જ્ઞાન થઈ જાય છે એટલે મૂળભૂત જે આત્માનું જ્ઞાન ભૂલાઈ જાય છે. સમજ્યા? એક વાઘનું, સિંહનું બચ્ચું જંગલમાં ફરતું હતું ને એમાં બકરાનું ટોળું જોયું એટલે એ સિંહનું બચ્ચું બકરાના ટોળામાં વયું ગયું. સમજ્યા? એના ભેગું. તે રોજ બકરા જ્યાં જ્યાં જાય ને પાછળ પાછળ જાય, ઘાસ ચરે તો આય મોઢા મારે બધે. સમજ્યા? તો એ બકરાના ટોળામાં સિંહનું બચ્ચું ફરતું હતું. એમાં એક દિવસ ડાલમાં થા સિંહે ત્રાડ મારી. બકરાને જોયા એટલે ત્રાડ મારી. તો ત્રાડ મારીને એટલે બકરા બધા મીડા ભાગવા. શું? બકરા મીડા ભાગવા. સિંહને જોવે એટલે બકરા તો જીવ બચાવવા નાસે ને, એ મીડા ભાગવા. તે હારે હારે પેલું સિંહનું બચ્ચું ભાગવા માંડ્યું.
બકરાને હાર. ત્યાં આને આશ્ચર્ય થયું, સિંહને થયું કે આ બધા તો ભાગે એ બકરા છે સમજી જાવ, પણ આવડો આ કેમ ભાગે છે? એને જે છલાંગ મારીને સિંહના બચ્ચાને પકડી લીધું. પછી ધીરે રે નામ ઊંચું કરીને કીધું કે તું કેમ ભાગે છે? તો કે આ બધા ભાગે છે એટલે હું ભાગું છું, કે તું અમને ખાઈ જઈશ, કે આ બધા બીવે છે એટલે હું બીવું છું. પણ ગાંડા તું ઈ નથી, તું સિંહનું બચ્ચું છો, અને આ બધા તો બકરા બે બે ઈ છે. હા, ઈ તો ભાગે, તું શું કરવા ભાગે? તો કે ના ના, હું એને જેવો જ છું. એને ભેગો રહીને એને જેવો થઈ ગયો કે હું આ છું. પછી એને પકડીને લઈ ગયા એક સરોવર પાસે. સરોવરમાં આછું પાણી તાજું, એમાં લઈને આમ મોઢું કરાવ્યું કે જો જો આમાં જો. હા, એમાં જોયું. પછી મારે સામું જો. તો કે હા હમણાં જોયું. હા, કે હું તો તારી જેવો છું. તો કે હા, હવે ભાગતો નહીં, હવે તું ત્રાડ નાખીને આ લોકો ભાગશે. આમ થઈ ગયું છે. આ બધા દ્રષ્ટાંત છે. આ જીવ છે ને સિંહ જેવો છે, તાકાતવાળો છે, બળવાન છે, પણ એને શું થઈ ગયું છે? હું બકરું છું, હું માયાનો જીવ છું, હું ગ્રહસ્થી છું, હું પટેલ છું. આ નામ છે, આ જ્ઞાતિ છે, આ સમાજ છે, આ દુનિયા છે, આ પદાર્થ છે, પંચ વિષય છે, આ ભોગ છે, આ શરીર છે, આ દેહના સંબંધી બધા હું મારું, હું મારું, હું મારું, હું મારું થઈ ગયું. એટલે પછી અંદર જ્યાં પહોંચવું પડે ત્યાં નથી પહોંચી શક્યો. એ પડ ચડી ગયા મોહ ને માયાના, મમતાના, આસક્તિના, વાસનાના. એટલે પેલો ઢંકાઈ ગયો. પછી બકરા ભેગો રહીને બકરો થઈ ગયો. હકીકતમાં બકરો છે, મુક્ત જ છે, જીવ તો મુક્ત જ છે, પણ આ માયાના પાસમાં આવી ગયો, મનુષ્ય દેહમાં આવી ગયો, ના વાતાવરણમાં પંચ ભોગ વિલાસમાં આવી ગયો ને, એટલે એ એમ માનવા માંડ્યો કે હું આ છું, પેલો નહીં. આ જ્ઞાન છે. એના કારણે પછી ક્ષણે ને ક્ષણે, પળે ને પળે દુઃખી થાય છે. આ દુઃખ એનું છે. પણ એમ મને જે હું આત્મા છું, હું અક્ષર છું, હું બ્રહ્મ છું, ભગવાનના બ્રહ્મપુર ધામમાંથી આવ્યો છું, ભગવાને મને અહીંયા મૂક્યો છે, મારું આ કર્તવ્ય છે, મારે ભગવાન ભજીને પાછું ભગવાન સુધી પહોંચવાનું છે. મારો પ્રાણ આધાર ઈ એક છે, મારો શ્વાસ ઈ ચલાવે છે, મારું આ બધું કરતું અન્યથા કરતું ઈ કરે છે. એના વિના કોઈથી પાંદડું હલતું નથી, અને હું એના સુખનો ભોગતા છું, અને ઈ મારા ભીતરમાં છે. એ મારાથી અણુ માત્ર છેટા નથી. આમ જ્યારે સમજે આ વાસ્તવિક જ્ઞાન, આ ઓરિજિનલ જ્ઞાન, હા, આ થઈ જાય, આવી સમજણ આવી જાય, પછી એને કોઈએ ખાવા દીધું કે ન દીધું, કોઈએ માન કર્યું કે અપમાન કર્યું, કોઈ વસ્તુ લઈ લીધી દઈ દીધી, કોઈ કે એને ગાળ્યો દીધી, વખાણ કર્યા, કાંઈ ફેર પડે નહીં, કાંઈ ફેર પડે નહીં. એ આના આત્માના ઇન્દ્રિયારામ હોય ને, એને કાંઈક વસ્તુ તમે આપો તો એ રાજી થાય. ઇન્દ્રિયારામ, એને સારી સુવિધા આપો, સારા ઉતારા આપો, સારું ખાવાનું આપો, સારી બેસવાની જગ્યા આપો, કંઈક વસ્તુ પદાર્થ જોઈતી હોય તો એ આપો, તો એ રાજી થાય. પણ આત્મારામને કેમ રાજી કરવો? કારણ કે એને કંઈ જોઈએ જ નહીં. કારણ કે એની પાસે એટલું છે કે એ કે મારે આ બધાની ક્યાં જરૂર છે, હું તો અંદરથી આના કરતા તો આ શાશ્વત, એ શાશ્વત સનાતન સુખમાં ભળી ગયો. અને આ હું તમને કહું, હારામાં હારા તમને લાડવા ભાવે છે. રસિક દાદા દાળ ભાત મસ્ત બનાવ્યા, એકદમ દાળ એટલી મીઠી બનાવી, અને ભાત બધું ભાવે છે, મજા આવે છે, ભૂખે લાગી છે, અને ભાવતું ભોજન છે. પણ એ મજા કેટલી વાર જીભ ઉપર હોય ત્યાં સુધી, અને જેવું ગળા નીચે ઉતરી જાય પછી ખબર હોય કેવું છે. મિષ્ટાન ભાવતું હોય, ફરસાણ ભાવતું હોય, પીઝા ભાવતા હોય, આઈસ્ક્રીમ ભાવતું હોય, એ અહીંયા મોઢામાં છે, જીભ ઉપર ત્યાં સુધી, પછી નીચે ઉતર્યા પછી. અને કાં તમને બીજી એક વાત કહું કે ભાઈ ચાલો કે એ ભાવે છે ને મજા આવી, બરાબર, પણ એ મજા કેટલી વાર, હા બરાબર, તો એકવાર મજા આવી ગઈ તો ફરી પાછી એની આશા ન હોવી જોઈએ ને, કે ભાઈ આ મજા લઈ લીધી, હવે એ શાશ્વત થઈ ગઈ, હવે બીજી વાર ખાવાની જરૂર જ નહીં પડે, બીજી વાર ભોગવવાની જરૂર જ નહીં પડે, એવું છે? હવે આજ તમે એક વાટકો આઈસ્ક્રીમ ખાઈ ગયા તો કાલે 2 વાટકા જોહે,
એ વધતી જાય ભૂખ. શું થાય? એનો સંતોષ નહીં અનુભવાય. જોયું તમે? એનો કોઈ અંત જ નથી. અને તોય પીડાય તો ખરો જ, દુઃખી તો થાય જ. કારણ કે હવે એના શરીરને પાછું હદતું ન હોય અને એ નાખે એટલે રોગ થાય પાછા. એક તો આસક્તિ વધે અને પાછા અંદરથી રોગ થાય. લ્યો, અને રોગ થાય એટલે માણસ સુખી થાય કે દુઃખી થાય? પીડાયા કરે. પછી એને ઊંઘ ન આવે, પછી ભાવે નહીં, પછી આ ન થાય, પછી એની લાલસા, એની લોભ, એની લાલચ, આસક્તિ બધું વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. હા, બધું. એટલે કહેવાનો અર્થ કે આવી રીતનો જ્યારે વિચાર, વૈરાગ્યનો, સમજણનો વિચાર રાખે તો એને પછી વાંધો આવે નહીં. અલયા ખાચર, હા, આવી રીતના મુક્ત રહેતા. એને કોઈ સંસારની વાસના કે એવું કાંઈ નહોતું. એના યોગે કરીને બીજાને કેટલાયની છોડાવી દેતા હતા. આસક્તિ ટળાવી, ભગવાનમાં પ્રેમ કરાવી અને મોક્ષને માર્ગે દોડતા કરી દેતા હતા આવા અલયા ખાચર. એક સમયે ભગવાન ત્યાં ગુપ્ત વેશે ત્યાં રહ્યા કે બસ આને ઉપરથી બધી વાત કરી કે ભગવાનને એમ થાય કે એના સ્વસ્વરૂપમાં એટલું બધું સુખ વર્તે છે, એકાંતમાં એટલી બધી મજા આવે છે કે આહા હા 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 હા, અનંત કોટી બ્રહ્માંડનું સુખ વારી ફેરી નાખી દઈએ તો એના એક રોમ જેટલું નથી થતું. મહારાજે વડતાલના વચનામાં કીધું, અમે અંતરદ્રષ્ટિ કરીએ છીએ ત્યારે જેવું સુખ વર્તે છે, આત્માનું સુખ, અમારું સ્વસ્વરૂપનું સુખ, હા, એનું અનંત કોટી બ્રહ્માંડોનું સુખ ભેગું કરીએ ને તોય એ સુખની આગળ એક તણખલા જેટલું ન થાય. તો અમે આ સુખ મૂકીને પેલા સુખમાં શું કામ કૂદીએ? શું કામ એના માટે ઈચ્છા કરીએ? શું કામ એવા મનોરથ કરીએ? હું તમને કહું કે ભાઈ તમારી પાસે કરોડ રૂપિયાનો હીરો છે, પછી હું તમને એમ કહું કે ભાઈ આમ એક પાણો આવો પથ્થર હોય, લઈને તમને આપું, લ્યો ભાવિનભાઈ તમને આવું પથ્થર આપું, પેલો હીરો મને આપો એના બદલામાં, આપો તમે? હા, પણ આ તો એક તમને કિંમત પથ્થરની વધારે છે કે પછી કરોડ રૂપિયાના હીરાની? હા હા, એમ એ વાત છે. આ તો લૌકિક વાત છે, લૌકિક. હા હા, બોલો. એટલે કહેવાનો અર્થ એ છે કે હું સરખાવું છું ભગવાનના સુખ આગળ, કે ભગવાનનું સુખ છે એ કરોડ રૂપિયાના હીરા કરતાંય વિશેષ છે, અને આ લોકના સુખ છે એ પથરા કરતાંય ભૂંડી વસ્તુ છે. બરાબર? છતાંય માણસ એના માટે રાત દિવસ મહેનત કરે છે, કારણ કે અજ્ઞાન છે. આવું જ્ઞાન જેને જેને થઈ ગયું, એ ભરત હોય કે પછી ધ્રુવ હોય, પછી પ્રહલાદ હોય કે પછી જનક હોય, મીરા હોય, નરસિંહ હોય કે પછી કોઈ પણ આપણા સંપ્રદાયના હજારો હરિભક્તો ગ્રસ્તાશ્રમમાં રહ્યા છે અને ત્યાગ લઈ લીધો જે સંત થયા છે, બધાઈને આ વિષય સુખ ઝેર થયા અને પછી ભગવાનમાં લાગ્યા. તે લાગ્યા પછી પાછું વળીને જોયું નહીં, પાછું વળીને જોયું જ નહીં. આવી રીતના ભગવાન ત્યાં ગુપ્તવાસ કરીને ત્યાં રહ્યા છે. ને એ જ સમયે દરમિયાન એક મુસ્લિમ પઠાણ જિંજાવદરમાં આવ્યા. તેઓ કુરાનનું થોડું જ્ઞાન ધરાવતા હતા, એમ જ પોતાના અંતરને ઓળખીને અંતરમાં થતા શુભ અને અશુભ સંકલ્પોને સમજી શકતા હતા. એટલા પાછા જ્ઞાની કુરાન ભણે. કુરાનમાં તો સારું છે, પછી લોકોએ ભેળસેળ કરીને હિંસા નાખી છે. જે કાંઈ આ બધું શું કહેવાય, આ બધું કહે છે ને કે ભાઈ આને મારો તો સુકૂન થાય ને, એ પછી ત્યાં સ્વર્ગમાં જાય ને, હે જન્નત મળે, જન્નતમાં જાય, કે આવા લોકોને, કાફીરોને મારો તો જન્નત મળે એમ. એ બધું કાંઈ ધર્મ નથી, એ તો નાખેલું છે. બાકી કુરાન તો પવિત્ર છે. પણ કહેવાનો અર્થ કે લોકોએ, એટલે આ કુરાનને જાણતા હતા એટલે ખબર હોય, એટલે તરત જ માણસ પોતાના સંકલ્પ વિકલ્પને ઓળખી જાણે. ભૂંડા સંકલ્પ થાય તો તરત પકડી પાડે, અને સારા સંકલ્પ થાય તો પણ ઓળખી જાય કે મને આજે શુભ સંકલ્પ થયો. આવું આ જાણતો હતો, સમજી શકતા હતા. એવા પઠાણ હતા, પઠાણ. હા, પઠાણ બધા અફઘાનિસ્તાન. હજી પઠાણોનું અહીંયા ઘણા બધા સિટીઓમાં, ગામડાઓમાં મળે. પઠાણ ઘોડા ઉપર બેસે, પહાડી શરીર હોય એનું, પાઘડા બાંધેલા હોય ને, વેશભૂષા પઠાણોની જુદી હોય. પણ હોય પઠાણ એટલે માથું આપી દે, પણ કોઈ દિવસ
વફાદારી ચૂકે નહીં હો. પઠાણનું એવું એકવાર બોલે એટલે પઠાણ કોઈ દી ફરે નહીં. વચનના પાકા. આપણે ત્યાં અત્યારે તો બીજા છે, પણ આપણે કુંડારીમાં પઠાણ રાખેલા 2-3. કારણ કે વાડી મોટી અને ત્યાં નાના છોકરાઓ ભણતા હોય અને રોડનો કાંઠો ગુરુકુળ, એટલે 2-3 પઠાણ ઘોડો લઈને રાત્રે આખી જગ્યામાં આખામાં ફર્યા કરે અને ગેટનું ધ્યાન રાખે. 2 પઠાણ એવા, એક રાતે હોય ને એક દિવસે હોય, પણ ચકલુંય ન ફરકવા દે. એક છોકરો આગો પાછો ન થવા દે, એની બધે નજર હોય. અને આમ ઊંચા ને પહાડી હોય હો, પણ વફાદાર. તો એ એકવાર વચન આપે કે પછી એ પોતે મરી જાય, પણ એ કંઈ એટલી ખીલી આગી પાછી થવા ન દે, એટલા વફાદાર હોય. આજે પણ પહેલેથી જ એ બોલે કે તમારા માટે હું લડીશ, તો એ લડે. પછી મરી જાય તો એ લડે. તમને કાંઈ નહીં આવવા દો વાંચ, પછી ન આવવા દે. આ પઠાણની એક જબાન છે, એમ કે પઠાન કી જબાન હે. આ પઠાણ આવા એક પઠાણ કુરાન, આમ મુસલમાન, એ પઠાણ બધા મુસલમાન, પણ આવી એની જબાન. અને આ એક પઠાણ આવું જ્ઞાન ધરાવતા હતા અને પોતે ત્યાં ઝીંઝાવદરમાં આવ્યા. અંતર સોચે હોવન શ્રમ કીના, ગયા તે હિલિય મકા મદીના, બોત ઓલિયા કે થલ ગયે હો, અંતર નિર્મલ કહું ના ભયે હો, ફિરત ફિરત આયો મુનિ ઝીંઝાવદર ગામ, નિજ અંતર શાંતિ ભઈ અકસ્માત યહી ઠામ. એમણે પોતાના અંતરની શુદ્ધિ કરીને શાંતિ મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. એ પોતે દુઃખી હતો બિચારો. સંકલ્પો વિકલ્પો બહુ, અશાંતિ મગજની અંદર, વિચાર વાયુ એમનું સતત ચાલ્યા કરતું. રાત્રે ઊંઘવા જાય તો ઊંઘ આવે નહીં, સમજ્યા? એના માટે ઘણા એને વૈદોને દવા કરી. તે માટે તેઓ મક્કા મદીના પણ જઈ આવ્યા ઠેઠ શાંતિ લેવા માટે. વળી ઘણા ઓલિયા પુરુષોના સ્થાનોમાં પણ એ ગયા, છતાં એમનું અંતર ક્યાંય નિર્મળ થયું નહીં, શાંત થયું નહીં. આ ભીતરની વેદના બહુ ભારે હોય છે હો. એ તો જેને અનુભવી હોય એને ખબર હોય. બાળક બુદ્ધિ ન ખબર પડે. અમુક જેવી સમસ્યા જીવનમાં આવી હોય ને, એ જે પીડાતો હોય ને, રાત્રે ઊંઘ ન આવે, ખાવા બેસે તો ભોજન ન ભાવે. હા, અંતરની પીડા બહુ ખતરનાક પીડા હોય છે. એ પછી કામની હોય, ક્રોધની હોય, કે લોભની હોય, કે માનની હોય, કે ધનની હોય, કંઈ પણ હોય. માન મોટપની, પદ પ્રતિષ્ઠાની આ માણસો એમનેમ ગળા નથી કપાવી નાખતા. એકબીજાના ખૂન ખરાબા થાય છે ને. આ ક્રાઇમો, કેટલા ક્રાઇમો થાય તમે જો તો ખરા. અત્યારે પોલીસ સ્ટેશન ગમે એટલા બનાવો ને, ભરચકત થઈ જાય. જેલો બધી ભરચકત થઈ જાય. અને તો આટલો દંડ કરે, આટલી શિક્ષા કરે, આટલું બધું એને એ બધું કરે, છતાંય પણ માણસો એ દિશા ઉપરથી પાછા નથી વળતા. અનીતિ, અન્યાય, દુરાચાર, હિંસા, પાપ, આ બધું કેમ વધતું જાય છે? આ ભીતરનું છે બધું, અંતરમાં એ દોષો પડ્યા છે ને બધું કરાવે. જન્મ મરણના ચક્રમાં ભટકાવે. આ કામ, ક્રોધ અને લોભ, આ ત્રણેય નરકના દ્વાર છે. શાના? આ નરકસ્ય દ્વારમ ત્રિવિધમ, ગીતામાં એવું કીધું છે. કામ એશ, ક્રોધ એશ, લોભ એશ, સમુદ્ભવ. ત્રિવિધ નરકસ્ય દ્વારમ, આ ત્રણેય નરકના દ્વાર છે. અને એ માણસના કામ છે ને, એને એક વ્યક્તિ કોઈને પસંદ પડી જાય ને, પછી એના માટે પોતાનો હગો ધણી હોય તો મારી નાખે, અને હગી પત્ની હોય તો મારી નાખે. હગી બેન હોય તો મારી નાખે, હગો ભાઈ હોય તો મારી નાખે. લોભ જ્યારે જાગે ને, હગી બેનને મારી નાખે, બોલો. અને હગી બેન હોય તો હગા ભાઈને મારી નાખવા તૈયાર થાય, બોલો. વિચાર કરો. એક ભાઈ, કચ્છની વાત છે, એનો ભાઈ વિદેશ ગયો, સમજ્યા? એટલે વિદેશથી ધન બધું બહુ કમાઈને લઈ આવ્યો. એટલે એને થયું કે ચાલો બેનની ઘેરે જાઓ, આટો મારું ને એને કંઈક જે કંઈ થોડા પૈસા આપો, મદદ કરું. એ ઘેરે આવ્યો દેશમાં, પૈસા જાજા લઈને આવ્યો હતો.
રાત્રિ રોકાણ કરવું હતું તો બેનને કીધું કે તારા કબાટમાં અંદર ઘરમાં મૂકી દે પૈસા, સવારે હું લઈને મારે ઘેરે જઈશ ખાલી સાચવવા માટે એમ. બેન કે કાંઈ વાંધો નહીં. બેન અંદર મૂક્યા ને એ બેને એના ધણીને કીધું ને એ બે ધણીને એનો એ બેન બે જણાને ભૂંડા સંકલ્પો મીંડા થવા કે આટલું બધું ધન આખી જિંદગી આપણે મહેનત કરીએ ને તોય ભેગું નહીં કરી શકીએ, આપણા છોકરાએ કરશે ને તોય નહીં થાય, અને આ આકડે મધ છે અને માખીઓ વિનાનું છે. આ જો ધન આપણે અહીં આપણી પાસે રહી જાય એવું કંઈક કરીએ. હગ્ગી બેને પોતાના ધણીને કીધું લે કુવાડો. એ કુવાડો લીધો બે જણાએ ભેગા થઈ અને રાત્રે ને રાત્રે ત્યાં ભાઈ પોતાના ઘરમાં હૂતો હતો ને વધેરી નાખ્યો, ગળું કાપી નાખ્યું ને ઘરમાં પોતાના ઓરડામાં સત્ય બેને ગયેલી ઘટના પોતાના ઘરના ઓરડામાં ખાડો ગાળી અને એમાં દાટી દીધો. પછી પાછું એમ થયું, વિચાર આવ્યો, સવાર થયું ને, અરે આ પાપ તો થઈ ગયું છે મોટું, ધનની લાલચ માટે પાપ તો થઈ ગયું છે, આનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. તે પૈસા જે એમાંથી થોડાક પૈસા લઈ એ ભુજ મંદિરમાં સ્વામિનારાયણના મંદિરમાં થાળ કરવા ગયા કે આ થાળ કરીએ તો ભગવાન જમે ને સાધુ જમે તો આપણા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય એમ. તે થાળ દેવા ગયા, એ થાળ લખાવ્યો અને એ થાળ એના નિમિત્તે જે થાળ થયો અને બ્રહ્મચારી થાળ લઈને જ્યાં નરનારાયણ દેવના પગથિયા ચડે ત્યાં તો ધાડ કરતો હાથમાંથી થાળ પડી જાય. વરી દોડીને નાઈને ફરી પાછા બ્રહ્મચારી થાળ કરાવવા જાય, થાળ બનાવીને આવે અને જેવા પગથિયા મંદિરના ચડે ને ધડ દઈને પડી જાય. એ થાળ ભગવાન સુધી પોગ્યો જ નહીં. પછી એ બ્રહ્મચારીને થયું કંઈક છે, એટલે કોઈક એવા સિદ્ધ સ્ત્રી ભક્તોમાં સાંખ્યોગી માતા હતા, એમને કેવડાયું કે બાને પૂછો કે આવું કેમ થાય છે. એ બાએ ભગવાનને પ્રાર્થના કરી. નરનારાયણ દેવે સ્વયં આવીને કીધું કે આ પાપની કમાઈ છે, પોતાના સગા ભાઈને મારી અને ઘરમાં દાટી અને એમનું ધન છે, એ ધનમાંથી આ રસોઈ દેવા આવી છે, માટે આ થાળ હું જિંદગીમાં ક્યારેય નહીં જમું. ભાઈ તપાસ કરી તો સત્ય નીકળું. ભગવાને આવીને કહી દીધું. બોલો, પહેલાં બાને કીધું ને બાએ પછી બ્રહ્મચારીને કેવડાવ્યું અને પછી એને હરિભક્તોને કીધું, ટ્રસ્ટીઓને કીધું ને એ બધું ખબર પડી અને ભાંડો ફૂટ્યો. આ લાલચ બુરી ચીજ છે. આ લોભ કરાવે. કોણ કરાવે? આ લોભ કરાવે. અંતરમાં કોઈ દી સુખી ન થાય, કોઈ દી સુખી ન થાય. ભૂંડા ભૂંડા ગાઢ સંકલ્પો થાય, કોઈ રૂપ જોવે ને થાય, કોઈ સ્વાદ આ રોડ ઉપર નીકળ્યા હોય ને લારીઓ અને બધું આમ ખુલ્યું હોય ને સુગંધ આવતી હોય ને બધા આમ મધપૂડાની જેમ સોટી ગયા હોય માખીની જેમ ખાવા સારું, અને ન્યા નીકળી આપણે અને આપણું મન લલચાઈ જાય ખાવા માટે, જીભ મંડે પાણી છૂટવા અને પછી આડું હવડું જોઈ લે પાછા, કોઈ છે નહીં ને, અને હોય તો શું કરે ખબર? રૂમાલ કાઢે ખિસ્સામાંથી અને કપાળ ઉપર ફેરવી દે. પેલો તિલક ચાંદલો કર્યો હોય ને ભૂઈ નાખે એટલે કોઈને ખબર ન પડે કે આ સ્વામિનારાયણનો ભગત છે. પણ એને મૂર્ખને ખબર નથી કે સ્વામિનારાયણને જ ખબર જ છે. આ જીભ કરાવે. કોણ કરાવે? વ્યસન કોણ કરાવે? વ્યસન જીભ કરાવે. હા, એ જીભ ઉપર હું કામ રાખે છે? વ્યસન તને બહુ માવાનું હોય તો તું ખિસ્સામાં જ રાખીને તારી ભેગો જ છે ને, ફેરે આખો દાડો, પણ એ જ મોઢામાં જ નાખશે. જોજો કેમ કાનમાં નથી નાખતો, કેમ નાકમાં નથી નાખતો, કેમ આંખમાં નથી નાખતો. જીભ આ લુલી છે ને એવી, એક એ હાડકા નથી પણ બધા હાડકા ભંગાવી નાખવાની શક્તિ છે એનામાં, ભાંગી નાખે. હા, એટલે આ બધા સંકલ્પો જે ભૂંડા સંકલ્પ કહેવાય. ભગવાન સિવાયના જે જગતના વ્યવહારના કે પછી માયાના પંચ વિશે ભોગવવા, એ બધી શું કહેવાય? આ બધા ભૂંડા સંકલ્પો કહેવાય. હા લ્યો, બોલો, ભૂંડા સંકલ્પો થાય પછી શાંતિ ન રહે. અત્યારે બધા દોડી દોડીને આવે છે, સ્વામી આમ કંઈક આમ શાંતિ. કાલે જ એક ભાઈ આવ્યા હતા અહીંયા સાંજે, અને કે બહુ દુઃખી છું, કે બહુ વિચારો, પૂરા પૂરા વિચારો આવ્યા કરે છે, અને શું કરવું આમાં? મેં કીધું સભા ભરવા માંડ, કથા સાંભળવા માંડ, મંદિરે આવવા માંડ, કારણ કે ઠેકાણું આ જ છે. સુરપુર નરપુર નાગપુર तिनमें सुख नहीं, सुख तो हरि के चरण में, અને યા સંતન કે માહી. આ બે જ સુખના
ઠેકાણા, એડ્રેસ આ બે જ બતાવ્યા. લ્યો હવે એ મળી જાય હા મહાસુખીઓ. પછી અહીંથી શ્રવણ કરીને જાય, આખો દી એને વાગોળે અને પછી એનું મનનની દિધ્યાસ કરે, પછી એને સાક્ષાત્કાર થાય છે. અને સાક્ષાત્કાર થાય ને પછી માણસને દુનિયાની કોઈ શક્તિ દુઃખી ન કરી શકે. ગમીને આવ્યો જઈને હા, એને પહેરવા કપડાં ન મળે, ખાવા અનાજ ન મળે, કે પછી કોઈ વસ્તુ ન મળે, પથારી ન મળે, કાંઈ ન મળે ને તો એ સુખી ન થાય. તમે જુઓ મોટા મોટા રાજા મહારાજાઓ, હવે એને હું સુખમાં ખામી હતી અને તોય જંગલમાં જઈને પાણાના ઓશિકા કરીને હોઈ રહેતા. નીચે કાંઈ નહોતું, કાંકરા અને માટી ઘાસપૂસ સિવાય કાંઈ નહોતું, અને તોય મહાપરમાનંદમાં એ જીવતા હતા. અને અહીંયા ડેનલોપના એટલા જાડા ગાડલામાં હૂતો હોય અને તોય આડોડતો હોય, બોલો આમથી તેમ પડખા ફરતો હોય અને ચેન ન હોય. માયા છે, આ બધી માયા છે. આ બધા ભૂંડા સંકલ્પો વિકલ્પો માણસને ત્રસ્ત કરી દે, આધિ વ્યાધિ ઉપાધિ લાવે છે. એટલે આને બિચારાને આવું દુઃખ બહુ હતું. ક્યાંય પણ આમ જો બહુ દવાઈ કરાવી, બહુ કે ઊંઘ. આ લોકો માણસને અત્યારે મોટામાં મોટું આ જ પરેશાની છે, રાત્રે સુવા જાય છે ઊંઘ નથી આવતી, અને એટલી બધી ઊંઘની ગોળીઓ ઉપડે છે આ બધા મેડિકલોમાંથી, ફાર્મસીસમાંથી. સૌથી વધારે વપરાતી હોય ને દવાઓ અત્યારે તો આ ઊંઘની દવાઓ લગભગ લોકો લે, વિદેશમાંય લે ને અહીંયા લે. હા, એ થોડી વાર બસ આંખો મીચાઈ જાય ને સવાર પડી જાય એટલે પૂરું. પણ એટલેથી એનું શરીર એવું ટેવાઈ જાય કે પછી એને એક ગોળીથી ન હાલે, 2 લેવી પડે, પછી 3 લેવી પડે, પછી 4 લેવી પડે. એક ભાઈ કહેતો હતો અહીં શ્યામધામમાં જ રહેશે, બોલો, એ કે રોજની હું 8 ગોળી લઉં છું, કે શાંતિ માટે 8 ગોળી લઉં છું ઊંઘની, અને 8000નો પી જાઉં છું. આવું કીધું, બોલો મને. અને સત્ય ઘટના, સત્ય વાત. રેડિયોય ખરો, પણ પૂર્વજન્મનું કંઈક એનું જોર કરતું છે બાહ્ય બધું, તો 1-2 વાર આવ્યો, પછી આવ્યો નથી. પણ એ માયા, જો મેં કીધું 1-2 વાર અહીંયા ટકી જાય ને તો પાછું બધું છૂટી જાય અને સુખ્યો થઈ જાય. એ કે મારી પાસે રોજના લાખ રૂપિયા કમાવું છું, કે કેટલા, પણ શાંતિ નથી. લ્યો ગોતવી જ પડે, સાંજ પડે એટલે બાટલી ગોતવી જ પડે. એ 2-4 ઠઠ કરી જાઉં ત્યારે સવાર પડે. એવો પીડાય, એવો પીડાય. મેં કીધું આ તું પી છે, પૈસા છે તો પી સુખે એમ નાખતો, હવે મજામાં છું. ના, આ તો છોડવા માટે આવ્યો છું તમારી પાસે, બોલો. આ કેમ છૂટે એ કયો, અમારે છોડવું છે, આ લત લાગી ગઈ છે, કે ત્રાહીમામ થઈ ગયો છું, કે બોલો. જો છે કંઈ છે આવું તો લાગટ છે, એકમાંની વાત નથી, આ લાગટ છે. હા, એને બહુ દવા કરાવી, બધું બહુ બધાને વૈદોને બતાવ્યું, મક્કા મદીના ઠેઠ વયો ગયો. કેટલા જેટલા એના ઓલિયા પુરુષ હતા, જેટલા પણ મહાપુરુષો ઓલિયાના સ્થાનો હતા, ત્યાં બધે જઈ આવ્યો, છતાં અંતરમાં શાંતિ ન થઈ. લ્યો, અને ફિરત ફિરત એ પઠાણ ફરતો ફરતો ઝીંઝાવદર ગામે આવ્યો, અને ગામમાં આવતા જ અચાનક એમના અંતરમાં શાંતિ છવાઈ ગઈ. ઝીંઝાવદરના સીમાડામાં પગ મૂક્યો અને ટાઢા શેરડા મીંડા ફૂટવા. ઓહો હો, સંકલ્પ વિકલ્પ બધા વિરામ મીંડા પામવા અને પરમાનંદમાં ઝૂલવા માંડ્યો. એટલે એને સારું લાગ્યું, પીડા બધી મટી ગઈ અંતરની. હા, અને તબ કીએ ચિત્ત વિચાર કો ઠોર સૂચિ ના ભયા, અને સો અંતર યહ બાર અકસ્માત સૂચિ ક્યો ભયા. ત્યારે એણે પોતે અંતરમાં વિચાર્યું, કારણ કે વિચારતો તો ખરો, એને ખારા નબળા વિચારોની ખબર પડતી હતી. એટલો પાછો પૂર્વનો પુણ્યશાળી મુમુક્ષુ જીવ હતો. એટલે એને વિચાર કર્યો કે કોઈ જગ્યાએ મારા અંતરમાં શુદ્ધ શાંતિ થઈ નહીં, મારું અંતર શુદ્ધ કે શાંત થયું નહીં. પણ અત્યારે અચાનક આ ગામમાં આવતા મારું અંતઃકરણ કયા કારણે શાંત થઈ ગયું છે? નક્કી કંઈક છે અહીંયા. આ ભૂમિ એવી છે, આ ભૂમિનો પ્રતાપ છે. અહીંયા શાંત થઈ ગયું હૃદય. હા, શ્રવણ છે ને, શ્રવણ કુમાર પોતાના માતા પિતાને કાવડમાં બેહારી ખંભે ઉપાડી અને એ 4 ધામની યાત્રા કરવા નીકળ્યો હતો. ભારતની યાત્રામાં, પરિભ્રમણમાં નીકળ્યો. મારા માતા પિતાને મારે યાત્રા કરાવી છે, અને ઉપાડીને, કોઈ ગાડીમાં નહીં, રથમાં નહીં, ઘોડા ઉપર નહીં, ખંભે કાવડ ઉપાડીને એમાં 2 બાજુ માતા પિતાને, અંધ હતા માતા પિતા.
પણ એ ફરતો 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 જ્યાં મહાભારતનું યુદ્ધ થયું અને એ પાણીપત એ જે કુરુક્ષેત્રના મેદાનમાં એને પગ મૂક્યો અને ત્યારે શ્રવણ કુમારને એમ થયું કે આ બુઢાને હું ક્યાં ફેરવું. એના કરતાં ઘેરે રહો અને જ્યાં જવું ત્યાં જાય. મારે કાંઈ આને આવી તો વેતરા કોણ કરે? જગતમાં કોઈ ન કરે આવું. તો હું મૂરખ તે ખભે લઈને ફરું છું અને આમ આખી જિંદગી મારે કાઢી નાખવાની, બીજા કંઈ કામ નહીં હોય. મારી પત્ની ઘેરે છે, રાહ જોતી છે. હું મારું સુખ ભૂલીને આને ક્યાં લઈને ફેરવું? કે જાઓ તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. મારે કંઈ હું તો થાકી ગયો છું, મારે કંઈ આ કરવું નથી. આ મૂકીને ભાગ્યો. એના માતા પેનેથી આ મારો શ્રવણ બોલે છે કે કોઈક બીજો છે? બંને જણાએ કીધું બેટા કાંઈ વાંધો નહીં, અહીં સુધી તું લઈ આવ્યો, તારો બહુ બહુ આભાર, પણ એક કામ આટલું નાનું કરી દે. શું? એ કે આપણે છીએ ક્યાં અત્યારે? કે તો કે અત્યારે કુરુક્ષેત્રમાં છીએ. ઓ કાંઈ વાંધો નહીં, સારું. કુરુક્ષેત્રની બોર્ડર ક્યાં સુધી છે? તો કે અહીં સુધી. બસ ખાલી બોર્ડર ક્રોસ કરી અને આગળ એક પગલું મૂકી દે, ત્યાં તમે કાવડ મૂકીને તારે જ્યાં જવું ત્યાં વયો જજે. પછી અમે અમારી રીતે જીવન પૂરું કરશું, અમારી ચિંતા તું ન કરતો. બસ ખાલી અમને આ જગ્યાને પાર કરાવી દે. તાને વળી એટલો કંઈક શુભ સંકલ્પ થયો. કાંઈ વાંધો નહીં, એટલું આટલા ભેગું થોડું વધારે એ ઉપાડીને બરાબર કુરુક્ષેત્રના મેદાનની બહાર પગ મૂક્યો અને હડેલાટી ઉપડી ગઈ અંદરથી. અરે મેં મારા માતા પિતા, મારા પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પેલું તીર્થ મારું એ જેને હું મારો ભગવાન માનું, એ મારા માતા પિતાને લઈને હું ભારતની પરિક્રમા એટલે કે તીર્થો કરવા નીકળો છું અને મને આ એના વિશે આવા બુરા સંકલ્પો થયા. અને માતા પિતાના પગ પકડીને રડ્યો, મને માફ કરો, મને માફ કરો, મને માફ કરો. મેં આવું તમારી સાથે વર્તન કર્યું, આવું તમારી સાથે બોલ્યો. અને ત્યારે એના માતા પિતાએ કીધું કે બેટા એમાં તારો વાંક નથી, આ ભૂમિનો વાંક છે. આ ભૂમિ ઉપર એટલી બધી હત્યા થઈ છે, એટલા બધા ખૂન થયા છે, એટલા બધા યુદ્ધો થયા છે, અને યુદ્ધોના વાઇબ્રેશન આખા આમાં મરે ને એટલે તને એવા વિચારો આવવા માંડ્યા. આ જમીનનો જગ્યાનો પ્રતાપ એવો છે. તમે નથી કહેતા કે ભાઈ અહીંયા બેહું છું એટલે મજા આવે છે. આ મંદિરમાં ભગવાનની સામે બેહું, સંતોના સાનિધ્યમાં બેસું એટલે આમ તરંગો, મનના તરંગો શાંત થઈ જાય છે, બેસવાનું મન થાય છે, ભજન કરવાના વિચારો આવે છે. હવે તો કંઈક કમાણી આધ્યાત્મિક કરી લેવી છે એવા વિચારો આવે છે, કલ્યાણના વિચારો આવે છે, શુભ સંકલ્પો ઉદ્ભવે છે. લ્યો, એ જગ્યાનો પ્રતાપ છે. લોયાધામની તરફ કેટલું અંતરિયાળ છે, બરાબર. રસ્તા એના ઠેકાણા નહોતા એ વખતે, હવે તો હારા થઈ ગયા થોડા, પણ ત્યાં જાય એટલે બધાને શાંતિ થાય છે, સુખ થાય છે. લોકો દોડી દોડીની પદયાત્રા કરીને કેટલાય આવે છે. શું કરવા? ભગવાનનું સ્થાન છે, પવિત્ર સ્થાન છે. ભગવાનને ભગવાનના સંતોના જ્યાં ચરણ પડ્યા છે એ તીર્થ અને ધામ બની જાય છે. ત્યાં ગમે એવો પાપી જીવ આવે ને તો પણ એના વિચારો શુભ બની જાય છે, સુખી થઈ જાય છે, સંતોષ થઈ જાય છે, આનંદ આવી જાય છે. એટલે જવાનું રોજ મંદિરે, એટલે બેસવાનું સાધુ પાસે, એટલે પોતાના અંતરને ખોલી નાખવાનું, નિષ્કપટ થઈ જવાનું. અને આમ જો જેવા અંદર એવા બાર ને બાર એવા અંદર, મહાસુખીઓ થઈ જાય જીવ. આ સુખનું સ્થાન કેન્દ્ર છે. આ વાત આજ સમજીએ કે હો જન્મે સમજીએ, આ સમજવાની વાત આ છે. લ્યો, ભૂમિનો પ્રતાપ. તે દિવસે એ પઠાણ એને અલૈયાના એ શું કહેવાય ઝીંઝાવદરના સીમાડામાં પગ મૂક્યો, હૃદયમાં શાંતિ થઈ ગઈ. અને એને વિચાર આવ્યો, ઓહો હો હો હો, ઠેઠ મક્કા મદીના વયો ગયો, ક્યાં વયો ગયો? મોટા મોટા જગ્યામાં વયો ગયો. બધી જગ્યાએ બહુ મહેનત કરી આને શાંત પાડવા માટે, મનને, આ ધારાઓને કુંઠિત કરવા માટે અને સુખ લેવા માટે. ક્યાંય મારું અંતર ઠર્યું નહીં અને શુદ્ધ થયું નહીં અને ત્રાસ ક્યાંય મિટ્યો નહીં, ટેન્શન ઓછું થયું નહીં અને દુઃખી હતો. પણ અહીંયા પગ મૂક્યો એટલે હૃદયમાં ટાઢા શેરડા શાંતિનો અનુભવ થયો. આ જમીનમાં કંઈક છે. હવે એ શું છે એ કાલ ખબર પડશે. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.